ગૃહમંત્રી હંમેશા ફાંકા ફોજદારી કરતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, વરઘોડો તો કાયદેસર નીકળશે. તો રાજકોટની અંદર કોળી સમાજના યુવાન સુરેશભાઈને ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા ઊંધો બાંધી અને ઢોર માર મારવામાં આવ્યો. ત્યારબાદ એના ગુદા માર્ગમાં એટલે કે સંડાસ કરવાની જગ્યામાં 2 બોટલ જેટલું દારૂ પિચકારી મારીને રેડ્યો. તો હવે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ જગદીશ બાંગરવા એનો પણ જાહેરમાં વરઘોડો નીકળવો જોઈએ ને, એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને. અન્યથા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ સુરેશભાઈને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવી જ ગયો છે. એટલે હર્ષ સંઘવી સાહેબને હું કહેવા માગીશ કે તમે મોટા મોટા ભાષણો જે કરો છો ને, તો એની પર આ જગદીશ બાંગરવા વિશે પણ 2 શબ્દ બોલો. ગુદા માર્ગની અંદર પેટ્રોલ નાખે છે, ઊંધો લટકાડી ઢોર માર મારે છે, તો એના વિશે પણ બોલો કે એને છુટ્ટી આલેલી છે. તમે કાયદો દરેક માટે સમાન છે. કોઈ પણ પોલીસ અધિકારીને મારવાનો અધિકાર આપેલો નથી. કોર્ટની અંદર જો કદાચ એને રજૂ કરી અને એની ઉપરથી એને કંઈ પણ સજા થઈ હોય તો એને મંજૂર હતી, પણ 151 કરેલી એની અંદર મામલતદારમાંથી જામીન મળી જાય એમ છતાં ડીસીપી દ્વારા બેરહેમીપૂર્વક કોઈ પણ લિમિટ વગર ઢોર માર મારવામાં આવ્યો. તો હવે આને પણ ડિસમિસ કરો અને વરઘોડો કાઢો અને જેલના હવાલે કરો. તમે મોટા મોટા બણગા તો બહુ મૂકો છો હર્ષ સંઘવી સાહેબ. મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો.